માંગરોળમાં સ્માર્ટ મીટરનો લોકોએ ભારે વિરોધ કરી મીટર લગાવવાની કામગીરી અટકાવી હતી। વીજ કંપનીના અધિકારી સામે લોકોએ આક્રોશ સાથે પ્રશ્નનો મારો ચલાવી પરત રવાના કર્યા હતા। માંગરોળ તાલુકા મથક ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરાતા લોકોએ ભારે વિરોધ કરી કામગીરી અટકાવી દીધી હતી અને વીજ કંપનીના અધિકારી સામે પ્રશ્નનો લોકોએ મારો ચલાવી ટીમ સાથે અધિકારીને લોકોએ પરત રવાના કરી દીધા હતા। વડોદરા સહિત રાજ્યની અન્ય સિટીઓમાં સ્માર્ટ મીટરનો લોકોએ ભારે વિરોધ કરતા સિટીઓમાં કામગીરી અટકાવી હાલ ગ્રામ્ય વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવવાની તજવીજ શરૂ કરાઈ છે। તાલુકા મથકના માંગરોળ ગામમાં વીજ કંપનીની ટીમ સ્માર્ટ મીટર લગાવવા માટે જતા લોકોએ ભારે આક્રોશ વ્યાપી ગયો હતો અને આ કામગીરી સમયે લોકોનું ટોળું પણ ભેગું થઈ ગયું હતું અને મીટર લગાવવાની કામગીરી અટકાવી દેવાઈ હતી, જેથી તાલુકા મથક ડીજીવીસીએલ કચેરીના નાયબ કાર્યપાલક ઇજનેર ધવલભાઈ જાખરૂવાલા લોકોને સમજાવવા માટે દોડી આવ્યા હતા। આમાં આ સમયે તાલુકા પંચાયત માંગરોળના સદસ્યને વિપક્ષ નેતા મોહનભાઈ કટારિયા તેમજ ઇરફાનભાઈ મકરાણી સહિતના આગેવાનો અને સ્થાનિક લોકોએ વીજ કંપનીના અધિકારી સામે સ્માર્ટ મીટરનો સખત વિરોધ કર્યો હતો અને સ્માર્ટ મીટરથી થતા ગેરફાયદાઓ અંગે પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો। તેમજ કેટલાક લોકોએ વર્ષો જૂની વીજ લાઈનો સમારકામ કરવામાં નહીં આવતા લોકોને વીજ પાવર મળતો નથી। વીજળીના ધાંધિયા ગ્રામ્ય વિસ્તારોમાં સર્જાઈ રહ્યા છે, પરંતુ વીજ લાઈનનું સમારકામ કરવામાં આવતું નથી। મોટા ઉદ્યોગોમાં વીજ ચોરી અટકાવવા આવતી નથી તેવા અનેક સવાલો લોકોએ આક્રોશ સાથે રજૂ કરી વીજ કંપનીના અધિકારી અને સ્માર્ટ મીટર લગાવવા આવેલી ટીમને રવાના કરી દીધા હતા। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ઓબીસી ડિપાર્ટમેન્ટ હવે આજ રોજ અમારા માંગરોળ ગામે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ડેપ્યુટી ઇજનેર અને એમની ટીમ સ્માર્ટ મીટર લગાવવા માટે આવી હતી। સ્માર્ટ મીટર લગાવવાનું કારણ શું? જ્યારે અગાઉ જે મીટરો એમણે ડિજિટલ મીટરો લગાવ્યા હતા તેમાં રીડિંગ એક તો વધારે અને બેના બિલ વધારે આવે, મધ્યમ વર્ગના લોકોને બિલ ભરવું બહુ મુશ્કેલ બન્યું છે। છતાં પણ સરકારે સ્માર્ટ મીટર લગાવીને લોકોની કમર તોડવાનું કામ કર્યું છે। લોકોને ખાવાના જ્યારે ફાફા પડતા હોય, બેરોજગારી એટલી બધી હોય તો બિલ ક્યાંથી ભરે? જે મીટર હમણાં હાલમાં ડિજિટલ મીટર લગાવે છે એમાં જ જ્યારે ખામી દૂર થતી નથી તથા સ્માર્ટ મીટર લગાવીને ફાયદો શું છે? એટલે અમે ગામજનો વતી અમે એનો વિરોધ કરીએ છીએ અને સ્માર્ટ મીટર અમને કોઈ પણ હિસાબે ચાલશે નહીં, એનો અમે વિરોધ કરીએ। આના માટે અમારે જે લડત કરવી પડે એ લડત કરીશું અને આના માટે અમે ઉચ્ચ અધિકારીઓને પણ રજૂઆત કરવા જઈશું। માન્ય કલેક્ટર શ્રી સુરતને પણ રજૂઆત કરીશું અને દક્ષિણ ગુજરાત વીજ કંપનીના જે એમડી છે એમને પણ અમે આના માટે અમારું પ્રતિનિધિ મંડળ રજૂઆત કરશે અને આનો અમને ખૂબ વિરોધ છે। સ્માર્ટ મીટર અમારે જોઈતા નથી, અમારા સામૂહિક ગામ વતી અમારો આ વિરોધ છે।